साथी मित्रों नमस्कार। हूँ नरेशभाई जादव, गाम कोप, तालुको उना, जिल्लो गीर सोमनाथ। આપણે આજે એ વિષય ઉપર ચર્ચા કરવાની છે કે આમ આદમી પાર્ટી જે ગુજરાતની અંદર જે જાતિવાદ અને જે જાતિભેદની રાજનીતિ કરવા આવી છે, દિલ્હીથી લઈને અહીંયા સુધી ગુજરાત સુધી પહોંચી ગઈ છે। હવે કહેવાનો મતલબ મારો એ હતો, અર્થ એ હતો કે આમ આદમી પાર્ટી છે ને એક ફોર્મ જારી કરે છે, આવા ફોર્મ ભરાવી રહી છે બધાને। ફોર્મ જારી કરી દીધા છે એ લોકોએ। ફોર્મ જારી કરીને કમથી કમ 1 મહિનાની ઉપર થઈ ગયા છે। લોકો પાસે ફોર્મ ભરાવે છે અને ફોર્મ ભરવા ટાણે એવું કહે છે કે કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ હોય, સારો વ્યક્તિ હોય, સ્વચ્છ વ્યક્તિ હોય, એવા લોકોને ફોર્મ ભરવા અને અમારી પાર્ટીની અંદર અમે બધા લોકોને પણ ટિકિટ દેવા તૈયાર છે અને જીતાડવાના માટે પણ અમે લોકો કટિબદ્ધ છે। આ રીતે કરી અને લોકો પાસે કામ કરાવી લે છે અને કામ કરાવ્યા બાદ જે પાર્ટીની જે નીતિ છે એ એટલી હલકી કક્ષાની છે। ગુજરાતની અંદર બધા દરેક ગુજરાતી લોકોને મારું એક કહેવાનું સૂચન છે કે ગુજરાતની અંદર જે પાર્ટી આમ આદમી પાર્ટી જે કરી રહી છે એ ઠીક નથી। આ બધા માટે શરમજનક વાત છે કે આવી રીતના બધા જાતિના ફોર્મ ભરાવી દરેક ગામની અંદર ફોર્મ ભરવાની જે પ્રક્રિયા એને ચાલુ કરી છે। ફોર્મ ભરાવી અને સાથે સાથે કાર્યકર્તાઓને આની અંદર 11 જણાના નામ પણ સામેલ કરાવી લે છે કે આને તમે ઓળખો એવી રીતના એના મોબાઈલ નંબર પણ લઈ લે છે અને એક ફોર્મ ભરાવી અને 11 જણાની તમારી પાસેથી યાદી લઈ લે છે, મોબાઈલ નંબર લઈ લે છે, બધું લે છે અને તમારી પાસે પણ ફોર્મની અંદર એ કબૂલ કરાવે છે કે અમે તમને ટિકિટ નહીં આપીએ અને અમે તમને ટિકિટની અંદર તમને અમે પ્રદર્શન કરવા અમે કદાચ તમને ના પાડશું તો તમે શું કરશો। આવી રીતના લોકો પાસે અભિપ્રાય લઈ અને ફોર્મ ભરાવી રહી છે। તો આ જે જાતિવાદનો જે એક મામલો છે એ મેં સાંભળ્યો અને મેં પોતે પણ એનો અનુભવ કર્યો છે। હું કોપ જિલ્લા પંચાયતની અંદર કમથી કમ 5 વર્ષથી કામ કરું છું। આમ આદમી પાર્ટીની અંદર મેં 5 વર્ષ કામ કર્યું છે, કન્ટિન્યુ કામ કર્યું છે। એવું નથી કે વચમાં મૂકી દીધો। મારો હોદ્દો હતો જિલ્લા ઉપપ્રમુખનો, એ છતાં પણ મને જિલ્લા પંચાયત કોપ સીટની ઉપર મને લડવા માટે થઈને મારું ફોર્મ પણ ભરાયું કે તમે ફોર્મ ભરી દો અને જ્યારે ફોર્મ ભરાવી અને પછી મને એવું કહેવામાં આવ્યું કે અહીંયા તો કોળી સમાજનું મતદાન વધારે છે કોપ જિલ્લા પંચાયતમાં, એટલે તમે ન ચાલો, અહીંયા દલિતનું ફોર્મ ન ચાલે। તો આખા ઉના તાલુકાની અંદર 11 જિલ્લા પંચાયતની અંદર ક્યાંય પણ દલિત સમાજનો વ્યક્તિ નહીં ચાલે એવું મને જિલ્લા પ્રમુખ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ જે છે રામભાઈ વાજા અને પ્રભારી સેજલબેન ખૂટ અને રાજુભાઈ છે એક, એ એમના અંદરના માણસ છે, એ લોકો બધા આવી રીતના જે જાતિભેદના ભાવથી ગીર સોમનાથ જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક કઈ રીતે એ લોકો શું ફેલાવવા માંગે છે ખબર નથી એમ કરીને કાર્યકર્તાઓ બનાવી લે છે અને ફ્રીમાં કામ કરાવે છે। કોઈને 5 રૂપિયા દેતા નથી, કોઈ 5 રૂપિયા લેતું પણ નથી, કારણ કે ગુજરાતની અંદર ત્રીજો પક્ષ છે એટલા માટે લોકો પસંદ કરે છે। પણ લોકોની સાથે જે ધોખાધડી અને આ લોકો જે આમ આદમી પાર્ટીવાળા જે કરી રહ્યા છે એ કોઈ સારી વાત નથી। આ રીતે મારી સાથે પણ કર્યું છે। મારું પણ ફોર્મ આવી રીતના એ લોકોએ ભરાવ્યું અને ફોર્મ ભરાવી લીધું, કાર્યકર્તા જોડી લીધા, સભાઓ કરાવી લીધી, પૈસા ખર્ચા કરાવી લીધા મારી પાસે ખૂબ જ, અને પછી જે એ લોકોએ મારી સાથે કર્યું કે ભાઈ કોપ જિલ્લા પંચાયતની અંદર તો કોળી સમાજનું મતદાન વધારે છે એટલે કોળી સમાજને ટિકિટ આપવી એમ કરી અને જે લેટરો જારી કરી દીધા છે પ્રભારી, સહપ્રભારી, આવી રીતના આ લોકો ગુજરાતની અંદર રાજનીતિ કરવા આવ્યા છે અને પાછા એમ કહે છે કે અમે દરેક જાતિને સાથે લઈને ચાલવાવાળા છે, અમે દરેક વ્યક્તિની સાથે લઈને ચાલવાવાળા છે। તો આ રીતે જો મેં તમને જે રીતે કીધું એ પ્રમાણે પાર્ટી અને કૂટનીતિ ચાલી રહી છે અને ખાસ કરીને પ્રભારી, સહપ્રભારી આ લોકોને જે જાહેર કર્યા છે એ જિલ્લા પ્રમુખે જ કર્યા છે, રામભાઈ વાજાએ જ કર્યા છે અને આ લોકો બધા જ્યારે કોડીનાર નગરપાલિકાની ચૂંટણીની અંદર જ્યારે પણ પ્રદર્શન થયું અને કોડીનારની અંદર જે 8 ફોર્મ ભરાણા હતા એ ફોર્મ
કઈ રીતે ખેંચાણ આજ સુધી એ પાર્ટીએ પણ પૂછ્યું નથી, કારણ કે પાર્ટીને ખાલી કાર્યકર્તાની જરૂર છે અને 1.5 થી 2.5 કરોડ રૂપિયા મહિનામાં વાપરી અને દિલ્હીથી જે માણસો મોકલેલા છે એ લોકોની પાસે બધું કામ કરાવે. એ લોકો કાંઈ કામ કરતા નથી પણ કામ કરાવે છે. જે અમારા જેવા માણસો જે કામ કરી રહ્યા છે, નીતિ ધર્મથી કામ કરી રહ્યા, અમે તો સેવા કરવા માટે થઈને કે ભાઈ કાંઈક સારું થતું હોય તો અમે એવી રીતના અમે સારી નીતિથી અમે કામ કરવા માંગતા હતા અને સારી રીતે અમે કામ કરતા હતા. પણ છતાંય પણ જે રીતે સારી રીતે ને અમારા જેવા મજબૂત કાર્યકર્તા લોકોની સાથે આવી રીતના જાતિભેદ કરી અને દરેક સીટની અંદર કે આખા જિલ્લાની અંદર તાલુકાઓની અંદર જેટલી પણ અત્યારે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવશે એની અંદર આવી રીતના મતની કે કયો સમાજ વધારે કરાય છે અને કયા સમાજનો વધારે હાલે છે અને કયો સમાજ ત્યાં ઉભાડીએ તો જીતી શકે છે, આ રીતે આ લોકો ફોર્મની અંદર હવે ગણતરી કરી અને બધા લોકોને તારવી અને આ રીતે જે જીતવાની કોશિશ કરે છે, આ ઝાડુવાળા હવે ગુજરાતની અંદર એવું સમજે છે કે અમે કંઈક કરી લઈશું, પણ તમે ખાલી કોંગ્રેસને ખતમ કરવા આવ્યા છો અને ભાજપને મજબૂત કરવા આવ્યા છો. કારણ કે આખિર પણ RSSની અંદર ક્યાંક ને ક્યાંક તમારા છેડા સૂચન છે. એ એવું અમે પણ જાણીએ છીએ, અમને ખબર નથી, હવે ખબર પડી છે તો સમજ્યા પછી સવાર કર્યું છે નરેશભાઈએ પણ. આ રીતે જે મેં સૂચના તમને આપી છે સાથી મિત્રો કે આ દલિત સમાજને સમજવું પડશે, મુસ્લિમ સમાજને સમજવું પડશે, કારણ કે દલિત સમાજ ભૂલી ન જાય કે આપણી સાથે હજી પણ 200 વર્ષો કે 500 વર્ષો થઈ ગયા હોય તોય પણ આ રીતે ગુજરાતની અંદર આપણી સાથે વર્તન કરવામાં આવે છે. એટલા માટે જ મેં પાર્ટીમાં રાજીનામું આપ્યું છે. રાજીનામાનું કારણ કોઈ બીજું હતું નહીં. જાતિભેદ કરે છે પાર્ટી, જાતિવાદ કરે છે અને સેમ કોંગ્રેસ અને ભાજપની જેમ જ આ પાર્ટી પણ રાજનીતિ ગુજરાતમાં કરે છે. એના માટે થઈને મેં રાજીનામું આપ્યું છે. આ ખુલાસો મારે કરવા માટે થઈને આજે મેં આ વિડીયો બનાવ્યો હતો. ખાસ કરીને મુસ્લિમ સમાજને મારે, ગુજરાતના તમામ મુસ્લિમ સમાજને મારે એ કહેવાનું છે કે તમે પણ કાંઈ જો સોમનાથની અંદર જે તમારી મસ્જિદો તૂટી ગઈ એ પણ તમારે ભૂલી ન જવાય, તમારે યાદ રાખવું પડે. કારણ કે દલિત સમાજ તો ઘણો જાગૃત છે, પણ મુસ્લિમ સમાજને પણ મારું એવું કહેવાનું છે કે તમારે પણ જે ગીર સોમનાથની અંદર જે તમારી મસ્જિદો તૂટી ગઈ, 500 વર્ષ જૂની મસ્જિદો તૂટી ગઈ, એને પણ તમારે ધ્યાનમાં રાખી અને હવે જે પ્રદર્શન થશે, દલિત સમાજ અને મુસ્લિમ સમાજ એક સાથે ગુજરાતની અંદર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ લડશે તો આ લોકોને આપણે પહોંચી વળશું. બાકી આ લોકો આપણે કંઈ પણ કારણ કરી અને જે મારી સાથે ધોખાધડી કરી પાર્ટીએ એ રીતે બધાની સાથે કરશે. તો ધ્યાન રાખજો, જોડાવા માટે પણ ધ્યાન રાખજો. તમારો ખાલી પાર્ટી ઝાડુવાળી પાર્ટી જે છે એ ખાલી લોકોનો ઉપયોગ કરે છે. પટેલ સમાજ અને કોળી સમાજ અને બાકી અન્ય સમાજની સાથે એ લોકો મેચિંગ થતા નથી, એ મેચ કરવા માંગતા નથી, સમાજની રીતે જ હાલે છે. ગોપાલ ઇટાલિયા જીતવા માટે થઈને ઘણા બધા આ કૌભાંડ ખોલ્યા ને ઓલા કૌભાંડ ખોલ્યા, મંડળીના કાગળિયા ખોલ્યા ને મંડળીના કાગળિયા મારી પાસે પણ મંગાવીને વોટ્સઅપમાં મંગાવી અને એમના જે એક પાર્ટીની અંદર એમની સાથે કામ કરે છે, ખેડૂતના બહુ મોટા નેતા ધરાવે છે એવું કહે છે, મને તો ખબર નથી. મારી પાસે પણ કાગળિયા મંગાવ્યા હતા. ગીરગઢડાની મંડળીની અંદર બધા લોકોએ બહુ મોટું સેટલમેન્ટ ખૂટવે ને બધા લોકોએ જે ભરત સોવટિયાને બહુ મોટો ઝુંબેશ કાઢ્યો હતો અને પછી ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારની સાથે સેટલમેન્ટ કરી અને ઘરે બેસી ગયા અને ખેડૂતને ધંધે લગાડી દીધા પાછા કે આપણું હવે કાંઈ થાય નહીં. આ રીતે સેટલમેન્ટ કરે છે આ પાર્ટી અને આ પાર્ટીની ત્રણેય પાર્ટી સરખી થઈ ગઈ છે ગુજરાતની અંદર. સમજી લેજો. હવે મુસ્લિમ સમાજ અને દલિત સમાજને કંઈક નવું કરવું પડશે. તો આ નવા કરવા માટે થઈને મારું આ એક વિડીયો સાંભળજો અને જોજો. જય હિન્દ, જય ભારત.